નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચોરીના રીઢે ગુનેગારને ઝડપી પડાયો. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી ચોરી થયેલ 3 મોટરસાયકલ સાથે ગુનેગારોને પકડી પાડ્યા. આરોપી વિનુ દોંગા, ઉંમર 34 વર્ષ, બોમ્બે કોલોનીમાં મજૂરી કામ કરતો હતો. વતન મીઠાપુર, ડુંગળી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. કાપોદ્રા પોલીસને બાતમી મળતા કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ, બક્કલ નંબર 1354, વિપુલભાઈ પાસાભાઈ, બક્કલ નંબર 2725 માહિતીના આધારે બંને કોન્સ્ટેબલ અને કાપોદ્રા સર્વેલન્સ ટીમ સાથે મળી ચોરી થયેલ 3 મોટરસાયકલ સાથે આરોપીને કાપોદ્રા 4 રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિનુ દોંગા પર કલમ 379 મુજબ ગુનો નોંધી મુદ્દામાલ કબજે કરી કાપોદ્રા પોલીસ અને સર્વેલન્સ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.